કૈલાસ પર ભગવાન ભોળાનાથ અને માં પાર્વતી રહેવા લાગ્યા છે. અદ્ભુત એનું જીવન છે. પતિ અને પત્નીનું જીવન કેવું હોવું જોઈએ? તો કે સુખ સંપત્તિ વાળું હોવું જોઈએ, સુખદાયક હોવું જોઈએ. એકબીજા પ્રત્યે પ્રેમ હોવો જોઈએ, એકબીજા પ્રત્યે લાગણી હોવી જોઈએ, એકબીજાનું માનતા હોવા જોઈએ. આવું પતિ અને પત્નીનું જીવન હોવું જોઈએ. કદાચ ઝઘડો સવારે થયો હોય તો રાત્રે પૂરો કરી દેવો, એવું જીવન હોવું જોઈએ. આમ તો ઝઘડો જ શું કામ કરવો? ઝઘડો થવા જ ન દેવો. પણ અત્યારે આપણે એવા યુગમાં રહીએ છીએ, એવા સમયમાં રહીએ છીએ, એવા લોકોની વચ્ચે રહીએ છીએ કે કોઈ કઈ કહી દે ને ઘરમાં ઝઘડો આપણા થાય, કોક કઈ કહે ને ઝઘડો આપણા ઘરમાં થાય. પણ આપણું જીવન પ્રેમમય, લાગણીમય, એકબીજાને સમજી અને જીવન ગુજારવાનું કહ્યું છે. આજે ભગવાન શિવ અને પાર્વતી એમનું જીવન ખૂબ જ સુંદર રીતે વીતે છે. એટલા માટે મેં કહ્યું ને કે જ્યારે કોઈ લગ્ન થતા હોય છે ત્યારે છેલ્લે વિદાય પહેલા કન્યાને સૌભાગ્ય આપવામાં આવે છે. કેવું સૌભાગ્ય? તો કે શિવ અને પાર્વતી જેવું સૌભાગ્ય મળે, લક્ષ્મી અને નારાયણ જેવું સૌભાગ્ય મળે, ઇન્દ્ર અને ઇન્દ્રાણી જેવું સૌભાગ્ય મળે. આવા આશીર્વાદ આપ્યા હોય છે સાહેબ. તો આપણું જીવન પણ શિવ અને પાર્વતી જેવું હોવું જોઈએ. મારા ખ્યાલથી અત્યારે તો આ યુગમાં લગભગ 30% 40% હશે, બાકી 60-70% તો બોલો મહાદેવ હર. તમે બધા બહુ સમજો છો. તો અદ્ભુત રીતે ભગવાન શિવ અને પાર્વતીનો પ્રેમમય, લાગણીમય ઘર સંસાર ચાલી રહ્યો છે.